રાણાવાવના વચરાજ ધામ દ્વારા આવતીકાલે 18 એપ્રિલના રોજ પાતોત્સવ નિમિત્તે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે, જેની કંકોત્રી લખવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાણાવાવના વચરાજ ધામ દ્વારા આવતીકાલે 18 એપ્રિલના રોજ પાતોત્સવ નિમિત્તે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાણાવાવ ખાતે યોજાનાર આ મંગલમય પ્રસંગમાં અનેક સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. શ્રી વાછરા દાદાની આજ્ઞાથી અને સંત કૃપા માત્ર ભુવાતા જગદીશાતા કરમશિયાટા સિંધવના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સંપન્ન થશે. આ શુભ પ્રસંગ ધીરુભાઈ ભીમાભાઈ ઓળેદરાની વાડી, પીપળિયા બાયપાસ, નેશનલ હાઈવે, રાણાવાવ ખાતે યોજાશે. આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યજ્ઞ સવારે 8 કલાકે, બીડું હોમ્સ બપોરે 12 કલાકે, જાન આગમન સાંજે 4 કલાકે, ધર્મસભા સાંજે 7 કલાકે, ભવ્ય લોક ડાયરો રાત્રે 9 કલાકે યોજાશે. લોક ડાયરામાં જાણીતા કલાકારો દેવાયત ખવડ, કિંજલબેન દેસાઈ રબારી, ભજનીક વીરસિંહ રાઠોડ અને સ્ટેજ સંચાલક પોપટભાઈ માલધારી પોતાની કલા પીરસશે. સમગ્ર આયોજનની કંકોત્રી લખવામાં આવી રહી હતી, જે પ્રસંગે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તોરણિયાના સંત રાજેન્દ્રદાસ બાપુ અધ્યક્ષ સ્થાને બિરાજશે. આ ઉપરાંત મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુ, ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, સત્તાધારના પૂજ્ય વિજય બાપુ સહિતના અનેક સાધુ સંતો આશીર્વાદ પાઠવવા ઉપસ્થિત રહેશે. રાજકીય ક્ષેત્રે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂનમબેન માડમ અને અન્ય મહાનુભાવો પણ વિશેષ હાજરી આપશે. આ સમૂહ લગ્ન મહોત્સવમાં પધારવા માટે જગદીશાતા અને વચરાજધામ પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ અવિરત ચાલુ રહેશે. રાણાવાવથી સુનિલ માખેચાનો રિપોર્ટ, નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.